એટલે જોઈશે એક સ્થાન આપવું પડશે, એક સ્થાન દરેકને આપવું પડશે. જ્યાં સુધી હું છું ને, હું બોલું છું જ્યાં સુધી, ત્યાં સુધી તમારે જોવું જોજો. દરેકના ઘરમાં મેરડીનો ફોટો હશે 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 ને હશે. દેશ હોય કે વિદેશ હોય, મેરડીનો ફોટો રાખવો પડશે, મેરડીને હૃદયમાં રાખવી પડશે. મેરડીને પૂજતા હોય કે ના પૂજતા હોય, આજે કહું છું કે મેરડીનો દીવો કરતા હોય કે ના કરતા હોય, મેરડીને ભજતા હોય કે ના ભજતા હોય, મેરડીને માનતા હોય કે ના માનતા હોય, પણ સાચા હૃદયથી કોઈક મેરડીને નમજો અને જગતમાં નમવા ના દે, એનું નામ અમૃતની મેરડી છે. ઉશીર સપરા નદીને કંદરફ્યા મેરડી છો. જ્યારે જ્યારે ભૂલા પડો ને, જ્યારે ખોટું થાય ને, તારે એ માળામાંથી નીકળીને કહીશો ના, માર્ગે નહીં જવાનું, આ માર્ગ તારો નથી, કારણ કે તું મારો ને હું તારી છું. માળા એટલે કહું છું કે દરેક માણસ માળા મારી પહેરી લો, મારા શિષ્ય બની જાઓ. જ્યારે જ્યારે જીવનમાં દુઃખ આવશે, જ્યારે ગુનો ભૂલ થશે, તારે સ્વયં કહેવાય કે ના બેટા તારો માર્ગ નથી, કારણ કે તું મારો ને હું તારી છું. હું કહેવાય પણ મને ઓળખો તો ઓળખાય ને, એમ કહું છું. મેં એવું નથી કીધું કે ભક્તિ કરો, ભજન કરો, 24 કલાક પડ્યા રહો, મારું નામ લો, તમારી માને ભૂલી જાઓ. મેં કીધું? મેં તો એવું કીધું કે તમારી માં ખોડિયાર થાય ને રાજપરા જજો. કીધું ને? મેં એવું કીધું તમારી કુળદેવી કાળકા થાય પાવાગઢ મળવા જજો, તમારી કુળદેવી ચાવણ થાય તમે જજો. મેં કીધું ને? એટલે તમે તમારી ખોડિયારને મળવા જાઓ ને રાજપરામાં, એટલે ખબર પડે કે આ વસ્તી કે મારી તારો અમૃતની મેરડી દેખાવું એને. ઓહો હો હો, આ તો અમૃતની મેરડીએ મોકલ્યા છે. પાવાગઢ જાઓ તો કે કોણ? તો કે અમૃતની મેરડીએ મોકલ્યા છે. માસ્તર કે સંખલપુરમાં બહુચરને મળવા જાઓ એટલે કે અમૃતની મેરડીએ મોકલ્યા છે. એટલે યાદ રાખજો કે કળિયુગમાં મારું સત વધતું જશે, વધતું જશે, વધતું જશે, વધતું જશે, વધતું જશે ને વધતું જશે. મારું સત ઓછું નહીં થાય, કારણ કે સત આલવા માટે પેલી રાજપરાની ખોડિયાર આવશે, સત નાખવા પેલી કાળકા આવશે, સત નાખવા પેલી પાલોદરની જોગણી આવશે, સત નાખવા સ્વયં નારાયણ કૃષ્ણ ભગવાન આવશે. કારણ કે મેં કોઈને છેતર્યા નથી ને કોઈને ખોટો માર્ગ બતાડ્યો નથી. મેં તો એની માં બતાવી છે માસ્તર, મેં તો એની જનેતા ગોતીને આલી છે. મારો શું આ કળિયુગમાં દોષ છે? મેં અમૃતને પૂછ્યું એટલે અમૃતે કીધું કે મારે કઈ જોઈતું નથી, મારા ભક્તોનું દુઃખ મટાડજો, એટલે હું દુઃખ મટાડું છું. મારો શું દોષ એમાં? મેં તો કીધું કે શ્રીફળ ના લાવતા, ફૂલ ના લાવતા મારા માટે. મારે કઈ જોઈતું? મારો ધ્યેય તો એક જ છે કે તમને સુખી જોવા માંગુ છું, ભજન કરતા જોવું, તમારા બાળકો સતના માર્ગે જતા હોય એવું જોઉં છું. અને મેં નથી કીધું કે મારા ત્યાં તમે આવજો, પહેલા તમારી માં જય અમૃત બાપા, હર હર મહાદેવ. તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો.